દિશાગન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા તારીખ 17, 18 અને 19 મે 2024 દરમિયાન સવારે 10 થી સાંજે 7 કલાક દરમિયાન પ્લેટિનિયમ હોલ સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર સરસાણા સુરત ખાતે સ્માર્ટ એજ્યુકેશન એક્સપો 2024નું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું સમાપન થયું હતું. 3 દિવસમાં કુલ 3000 કરતાં વધારે વિદ્યાર્થીઓ, વાલીઓ અને પ્રોફેશનલોએ આ એક્સપોની મુલાકાત લીધી હતી. ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી રમેશ વઘાસિયાએ જણાવ્યું હતું કે આજની યુવા પેઢી હવે ઉચ્ચ શિક્ષણ અને સારા કારકિર્દી ઘડતર માટે ખૂબ જ ગંભીર બની છે. એના માટે યુવાઓ જુદા જુદા પ્લેટફોર્મથી ઉચ્ચ શિક્ષણ મેળવવા માટેના વિવિધ વિકલ્પો વિશે માહિતી મેળવે છે. આથી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા યુવાઓને એક જ છત નીચે શૈક્ષણિક તેમજ કારકિર્દી ઘડતર સંબંધિત માહિતી પૂરી પાડવાના હેતુથી સ્માર્ટ એજ્યુકેશન એક્સપો 2024નું આયોજન કર્યું હતું, જેમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, વિદ્યાદીપ યુનિવર્સિટી, ઓરો યુનિવર્સિટી, ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયા સહિત 25થી વધુ જુદી જુદી શૈક્ષણિક સંસ્થાઓએ ભાગ લીધો હતો. ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પ્રથમ વખત સ્માર્ટ એજ્યુકેશન એક્સપો યોજીને વિદ્યાર્થીઓ સુધી ઉચ્ચ શિક્ષણ તેમજ કઈ દિશામાં તેઓ યોગ્ય કારકિર્દી ઘડી શકે તે માટેની માહિતી તેઓ સુધી પહોંચાડવાનો જે પ્રયાસ કર્યો હતો તે સફળ રહ્યો હતો. હજારો વિદ્યાર્થીઓ તેમજ તેમના વાલીઓએ 3 દિવસ દરમિયાન આ એક્સપોની મુલાકાત લીધી હતી. વિદ્યાર્થીઓ અને વાલીઓ યુનિવર્સિટી તેમજ વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના દરેક સ્ટોલની વિઝિટ કરી હતી અને યોગ્ય માહિતી મેળવી હતી. ભર ઉનાળામાં જબરજસ્ત ગરમીમાં જુદી જુદી શૈક્ષણિક સંસ્થાઓના પગથિયા ચડવાને બદલે તેઓને સરસાણા સ્થિત પ્લેટિનિયમ હોલમાં એક જ સ્થળે મોટાભાગની મહત્વની યુનિવર્સિટી અને શૈક્ષણિક સંસ્થાઓ પાસેથી જરૂરી માહિતી મળી ગઈ હતી. સ્માર્ટ એજ્યુકેશન એક્સપોમાં યુવા પેઢીને એક છત નીચે ગુજરાત અને ભારતમાં જ નહીં પણ વિદેશમાં પણ તેમની શૈક્ષણિક જરૂરિયાતો અને કારકિર્દી સંબંધિત મહત્વાકાંક્ષાઓને પૂર્ણ કરવા વિવિધ વિકલ્પો જોવાની એક મોટી તક મળી હતી. આથી તેઓએ ચેમ્બર ઓફ કોમર્સના આ પ્રયાસને વખાણ્યો હતો. એક્સપોની મુલાકાતે આવેલા કેટલાક વાલીઓએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓની કારકિર્દીની મજબૂત પસંદગી કરવા માટે યોગ્ય શિક્ષણ સંસ્થાઓ સાથે સીધો સંપર્ક સાધવામાં ચેમ્બર ઓફ કોમર્સનું આ પ્લેટફોર્મ ઘણું ઉપયોગી સાબિત થયું હતું. વાલીઓ અને વિદ્યાર્થીઓને યુનિવર્સિટી તેમજ શૈક્ષણિક સંસ્થાઓના પ્રતિનિધિઓ તરફથી કયા શૈક્ષણિક ક્ષેત્રમાં પ્રવેશ મેળવવો જોઈએ તે સંબંધિત કાઉન્સેલિંગ પણ મળી ગયું હતું. આ એક્સપોએ કેટલીક શૈક્ષણિક સંસ્થાઓને સુરતમાં ફ્રેન્ચાઇઝી સાથે એક સંપૂર્ણ નેટવર્કિંગ સ્થળ શોધવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. મોટાભાગે સમગ્ર શિક્ષણ જગતને એક વ્યાપક પ્લેટફોર્મ પર લાવવાનો પ્રથમ વખત જે પ્રયાસ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કરવામાં આવ્યો હતો તેમાં સફળતા મળી હતી. જયશ્રી પરીખ, જનાદેશ ન્યૂઝ, સુરત.